સ્થાનિક સ્વરાજ ચૂંટણીને લઈને જંગ જામી ગયો છે। એની વચ્ચે હવે હર્ષ સંઘવીએ કોંગ્રેસ અને આપ પર આકરા પ્રહારો કર્યા છે। તેમનું કહેવું છે કે આ કોંગ્રેસીયાઓ અને આપિયાઓ માર્કેટમાં એકદમ નવો રોદડાઓ લાવ્યા છે। નમસ્કાર, હું છું મુમલ। તો આવો સાંભળીએ વધુમાં તેઓ શું કહી રહ્યા છે। આ કોંગ્રેસીયાઓ અને આ આપિયાઓ આ વર્ષે ખબર પડી ગઈ કે લોકો હવે તો ગામે ગામ ઓળખી ગયા છે। ઈવીએમ ના રોતડા રડવાથી આપણો મેલ નથી પડવાનો, તો ફોર્મ ભરવાની, ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ અને સમય પૂર્ણ થતા 720 થી વધારે એમના ઉમેદવારો સરખી જતા એમને નવા રોતડા માર્કેટમાં લાવ્યા છે। એકદમ નવા છે આ માર્કેટમાં કેમ કોઈ નવી વસ્તુ આવે ને આપણે જોવા જઈએ, એમ આ કોંગ્રેસીઓને આપવા બે બધાએ હાથ મિલાવીને નવા રોતડા રડવાનું ચાલુ કર્યું કે ના ના, આ તો આ લોકોએ જબરદસ્તીથી ફોર્મ ખેંચાવી લીધા, આ લોકોએ જબરદસ્તીથી એ લોકોને લાલચ આપી। તમે મને કેવો, તમારા ઘરનો માણસ તમને એટલોય વિશ્વાસ નથી એની ઉપર કે જબરદસ્તી કે લાલચથી ફૂટી જાય? આપણે માનીએ ક્યારે કે આપણા ઘરનો માણસ ફૂટે? કોઈ માનો ભાઈ? તો આ કોંગ્રેસીઓએ શું ચાલુ કર્યું? પછી એ ના રહેવાયું તો ગયા હાઈકોર્ટમાં 14 ઉમેદવારને એ લોકોએ અલગ અલગ દિશાથી હાઈકોર્ટમાં મોકલ્યા। આજે હાઈકોર્ટમાં બી આ એમના બધા જ ઉમેદવારો હારી ચૂક્યા અને ફોર્મ ખેંચવાનું કે ફોર્મ ભરવામાં થયેલી ભૂલમાં હાઈકોર્ટે કહ્યું કે જે નિર્ણય ઇલેક્શન કમિશને લીધો છે તે નિર્ણય સાચો છે। આ ચોટીલાના વડીલોને આજે હું મળવા આવ્યો છું અને મારા વડીલો, તમારામાંથી કેટલા લોકો એવા છે કે જેને કોંગ્રેસનું દુશાસન બી જોયું હોય? એ લોકો હાથ ઊંચા કરે જરા। જેને કોંગ્રેસનું રાજ જોયું હોય એ હાથ ઊંચા કરે બધા। આ દાઢીવાળા વાલ જતા રહ્યા છે, તમે બધા કોંગ્રેસનું શાસન નતું જોયું? આ 40-45 વર્ષથી મોટી ઉંમરના લોકોએ કોંગ્રેસનું રાજ નથી જોયું? જોયું કે નહીં કોંગ્રેસનું રાજ? તો હાથ ઊંચા કરો। અને એ મારા વડીલો, એ કોંગ્રેસના રાજમાં આપણા ગામોમાં અંધારા થતાની સાથે દીકરીઓને બહાર તમે જવા લેતા? ત્યારે જરા જોરથી તો બોલો તો આ લોકોને સંભળાય। જવા લેતા હતા? અને હવે તમારું પોતાની ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અડધી રાત્રે દીકરી આ ગામથી બીજા ગામ જાય, કોઈને ચિંતા બી થાય છે મનમાં? તો આ શાસન જોઈએ કે એવું દુશાસન આપણે લાવવું છે? બોલો મને, કેવો તમે બધા? બરોબર હોય તો બધા હાથ ઊંચા કરો। અને આજ ભારતીય જનતા પાર્ટીનું શાસનમાં આપણા ચોટીલા વિસ્તારના વિકાસના ગામે ગામ સુધી પહોંચ્યો કે ના પહોંચ્યો? આ કોંગ્રેસના રાજમાં મારા ભાભાઓ મને કહો, આ ચોટીલાથી તમારા ગામ જવાના રસ્તાઓ હતા ક્યારેય? હાથ ઊંચા કરીને કહો, આ લોકો નથી સંભળાતું। ગાડાઓ હતા, ગાડા રસ્તા, ખાડા। હવે ગામે ગામ રસ્તો કોઈ પહોંચાડ્યો? ભાજપે અને તમે બધાએ સાથે
કારણ કે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતના સૌ નાગરિકો એ એક છે, આપણે સંયુક્ત પરિવાર છે. ગામ સુધી રસ્તાઓ પહોંચ્યા. આ કોંગ્રેસના રાજમાં મારા વડીલો એક બે જણ ઊભા થઈને કે ગામમાં લાઈટ તમારા નસીબે આવેલી. કાકા તમે ઊભા થાઓ તો, પાઘડીવાળા તમે એક સાચા માણસ છો, જરા કેવો તો. હા, લાઈટ હતી ગામમાં કોંગ્રેસના રાજમાં? હવે હમણાં 5 મિનિટ લાઈટ જતી રહે, ભૂલચૂકમાં પેલો તાર તૂટ્યો હોય તો કેવા કુટાકડા મારે છે કોંગ્રેસિયાઓ. હવે વટ પડે કે નહીં, ગામમાં લાઈટ આવી ગઈ કે નહીં ભાજપમાં? સિટી જેવું થઈ ગયું. લો, હર્ષ સંઘવીની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.